ક્રિકેટરે 5 ઇનિંગમાં સરેરાશ 48 રન બનાવ્યા અને છઠ્ઠી ઇનિંગમાં એ કેટલા રન બનાવે તો 6 ઇનિંગના સરેરાશ રન 50 થાય. તો ચાલો ચેક કરીએ. હવે આપણે પહેલા જોઈએ કે 5 ઇનિંગના કુલ રન, 5 ઇનિંગના કુલ રન બરાબર કેટલી? આ એક સરેરાશ નો મતલબ શું થાય કે એક મેચ ની અંદર 48 થયા. સરેરાશ નો મતલબ શું થાય? એક મેચમાં. એવી કેટલી મેચ રમે? 5 મેચ. તો 5 ગુણ્યા 48 બરાબર કેટલા આવશે? તો કે 240 રન. આ કેટલી ઇનિંગના? તો કે 5 ઇનિંગના. આવી જ રીતે આપણે 6 ઇનિંગના કુલ રન બરાબર 6 ગુણ્યા 50 બરાબર. આપણે છેલ્લી છઠ્ઠી ઇનિંગ જે એવી રમવાની છે એમાં કેટલા રન બનાવવું? તો 6 ઇનિંગના સરેરાશ 50 થાય એવું કરવાનું. તો 6 પંચાને 30. તો એટલે કેટલા રન થયા? 300 રન થયા. બરાબર. તો છઠ્ઠી ઇનિંગમાં કેટલા રન થયા હશે એવું ચેક કરવાનું છે. બરાબર. તો ચેક કરીએ. છઠ્ઠી ઇનિંગના રન બરાબર 6 ઇનિંગના કુલ રન માઈનસ 5 ઇનિંગના કુલ રન બરાબર. 6 ઇનિંગના એટલે કેટલા રન છે? 300 રન માઈનસ 5 ઇનિંગના કેટલા છે? તો કે 240 રન બરાબર. તો કુલ બાદબાકી કરો તો કેટલા રન થાય? 60 રન થાય. બરાબર. તો છઠ્ઠી ઓવર જે છઠ્ઠી ઇનિંગ રમે એમાં 60 રન કરે તો એવરેજ સરેરાશ રન કેટલા મળે? 50 મળે. જો તમારે આને શોર્ટકટમાં જોવું હોય તો શું કરવાનું કે સૌથી પહેલા 5 ઇનિંગમાં કેટલા રન કરે? 48 48 48 48 48 બરાબર. અને છઠ્ઠી ઇનિંગમાં એને કેટલા રન કરવા પડે? તો બધામાં 50-50 ની એવરેજ આવે. તો જો આમાં 2 ઉમેરવા પડે, 2 આમાં ઉમેરવા પડે, 2 આમાં ઉમેરવા, 2 આમાં, 2 આમાં, અને છઠ્ઠી ઇનિંગમાં કેટલા રન કરવાના છે? તો કે 50 બરાબર. તો જો 50 60 70 સોરી 50 ને આગલા 1 2 3 4 ને 5 5 દુ ને 10 50 પ્લસ 10 એટલે કેટલા રન આવી ગયા? 60 રન આવી ગયા. બરાબર. તો છઠ્ઠી ઇનિંગમાં કેટલા રન કરે? 60 રન. તો આ જો શોર્ટકટ અને દાખલો જો સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.